Then Gujarat Kutch, Nishibai Lalan, Gujarat Benskantha, Mrs. Jenny Ben Thakur, Gujarat Ahmedabad East, Rohan Gupta, Gujarat Ahmedabad West, Bharat Makwana, Gujarat Porbandar, Lalitbai Vaswai, Gujarat Bardoli East, Siddhar Chaudhary, Gujarat Valsad, Anandbai Patel. ઉમેદવારોની બીજી યાદી આ પહેલા 39 નામોની યાદી જાહેર કરવામાં આવી હતી અને હવે બીજી યાદી છે 43 નામોની છે। કોંગ્રેસની બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામ, જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે, બારડોલીથી તુષાર ચૌધરીને ટિકિટ આપવામાં આવી, તો ઉમેદવાર તરીકે વલસાડથી અનંત પટેલને હરીફાઈમાં ઉતારવામાં આવ્યા છે, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ ફાળવવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી, જેમાં ગેનીબેન ઠાકોર બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર, જો કે ગેનીબેન ઠાકોર પહેલા જ વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા હતા અને ગત અઠવાડિયામાં જ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું, વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હું ચૂંટણી લડીશ પણ ખરા, જીતીશ પણ ખરા, ત્યાં સુધી કે શિવરાત્રીના દિવસથી એમણે પોતાના પ્રચારના શ્રી ગણેશ પણ શરૂ કરી દીધા હતા અને ત્યારે જ વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કે કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ઉમેદવાર તરીકે બનાસકાંઠાથી ટિકિટ ફાળવશે અને એમનો વિશ્વાસ સાર્થક સાબિત થયો છે। કોંગ્રેસે બનાસકાંઠાથી ગેનીબેનને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે। ગેનીબેનનું વર્ચસ્વ ઠાકોર સમાજમાં જોવા મળી રહ્યું છે અને બનાસકાંઠામાં મોટેભાગે ઠાકોર સમાજની વસ્તી વધારે જોવા મળી રહી છે, એટલે કે કોંગ્રેસે જે આ બીજી યાદી જાહેર કરી છે એમાં જ્ઞાતિનું સમીકરણ પણ જાળવી રાખ્યું હોવાનું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા કોંગ્રેસના ઉમેદવાર અને પોરબંદરથી લલિત વસોયા, એક મોટું માથું જે કહેવામાં આવે છે, કોંગ્રેસે તેને ટિકિટ આપી છે। બે વર્તમાન ધારાસભ્યોને કોંગ્રેસે ટિકિટ આપી છે, એટલે કે ત્રણને રિપીટ કરવામાં આવ્યા છે। ત્રણ એવા વર્તમાન ધારાસભ્યો છે કે જેને ફરીથી ટિકિટ આપવામાં આવી છે।